આ તરફ ભરૂચમાં અંકલેશ્વરમાં ઓએનજીસી બ્રિજ ઉપર તિરાડ પડી ગઈ। બ્રિજ પરના ડામરના માર્ગ પર તિરાડ પડી, સાથે પ્રોટેક્શન વોલમાં પણ તિરાડ પડી ગઈ। હાલમાં જ વાહન વ્યવહાર માટે બ્રિજ શરૂ કરાયો અને તેમ છતાં તિરાડો પડી જતા બ્રિજની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આ બ્રિજ એ ભ્રષ્ટાચારની સાક્ષી પૂરી રહ્યો છે। બ્રિજના ડામર માર્ગ ઉપર તિરાડો પડી ગઈ છે, પ્રોટેક્શન વોલમાં પણ તિરાડો જોવા મળી રહી છે। એટલે હલકી ગુણવત્તાનો માલસામાન વાપરીને આ બ્રિજ બનાવ્યો હોવાનું ચોખ્ખું દેખાઈ રહ્યું છે। અમદાવાદ અને ભરૂચના બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં રસ્તાઓની ખૂબ ખરાબ હાલત, અને માત્ર અમદાવાદ ભરૂચ જ નહીં, આખા રાજ્યમાં રસ્તાઓની કામગીરીમાં ભ્રષ્ટાચાર કઈ હદે થાય છે, એક એક અહેવાલ એક એક શહેરનો એક એક જિલ્લાનો આપના સુધી એબીપી અસ્મિતા પહોંચાડશે। 2 મહિના પહેલા બનેલો બ્રિજ આજે 2 મહિના બી નથી થયા, બ્રિજ બેસી ગયો। આ વિકાસ છે? વિકાસ ઉછળીને બહાર કૂદવા માંડેલો છે। અત્યારે ચોમાસામાં એક વરસાદ મોટો નથી પડ્યો એટલામાં બ્રિજ બેસી ગયો। આ ભ્રષ્ટાચારનો જવાબ કોણ આપશે? સત્તા પક્ષમાં બેઠેલા લોકો શું કરવા માંગે છે? પ્રજાના પૈસે એશ કરવા માંગો છો અંદર એસી વાળી ખુરશીઓમાં બેસીને? જે ઓએનજીસી બ્રિજ જે કોન્ટ્રાક્ટરે લગભગ 15 થી 20 દિવસ બંધ રાખીને હું તૈયાર કરી આપીશ એવું કહીને 1 વર્ષ લીધો હતો। એ 1 વર્ષ લીધા છતાંય આ બ્રિજની હાલત આજે એટલી કફોડી થઈ છે માત્ર 2 મહિનામાં। તમે જોઈ શકો છો કે મોટા પાયે ભ્રષ્ટાચાર થયું હોય એવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે, દેખાઈ પણ રહ્યું છે। હું તંત્રને કહેવા માંગુ છું કે વહેલી તકે આની વિજિલન્સ તપાસ બોલાવીને જો કોન્ટ્રાક્ટરો કે ગમે તે અધિકારીઓ આમાં સંડોવાયેલો હોય, ભ્રષ્ટાચાર સંડોવાયેલો હોય, તો આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને આ બ્રિજની વહેલી તકે તપાસ કરવી જોઈએ।